ઉપલબ્ધ। મિત્રો, જેની અંદર કોન્ફિડન્સ નથી, આત્મવિશ્વાસ નથી, તે યુવાન નથી। આત્મવિશ્વાસથી છલકતા યુવાનો જ્યારે સિવિલ સર્વિસીસ પરીક્ષામાં પાસ થયા ત્યારે હલો ગુજરાતે તેમનું સ્વાગત કર્યું અને આપ સૌ પણ તેમાં સહભાગી બન્યા। જાહેર સેવા આયોગ દ્વારા દર વર્ષે જે પરીક્ષા યોજી ઉચ્ચ અધિકારીઓની પસંદગી કરવામાં આવે છે, જેમાં ભારતીય વહીવટી સેવા, પોલીસ સેવા, વિદેશ સેવા, ઇન્કમ ટેક્સ, ઇન્ફોર્મેશન બ્રોડકાસ્ટિંગ, કસ્ટમ એક્સાઇઝ એમ અનેક સેવાઓ સામેલ છે। એની સંખ્યા સામાન્ય રીતે 500 થી 700 ની હોય છે। છેલ્લા થોડા વર્ષથી આપણે ત્યાં 5-7 ઉમેદવારો આ વિવિધ સેવાઓમાં સફળતાપૂર્વક જોડાઈ રહે છે, તેનો મને આનંદ છે। કારણ કે અમે 40 કરતા વધારે વર્ષ પહેલા જોડાયા ત્યારે ગુજરાતીનું આ સ્પર્ધાત્મક પરીક્ષામાં બેસવાનું પણ એક દુર્લભ હોય એવી પરિસ્થિતિ હતી। આજે જ્યારે અનેક યુવાનો તૈયારી કરે છે, અનેક સંસ્થાઓ એને માર્ગદર્શન આપે છે, ત્યારે મને ખાતરી છે કે આગામી દિવસોમાં આપણે જે સમગ્ર દેશમાં ભરતી થાય છે એના 5% એટલે કે 25 થી 35 જેટલા યુવાન યુવતીઓ જો સેવામાં જોડાય તો આપણે ગુજરાતનું પ્રતિનિધિત્વ બરાબર કર્યું છે તેમ કહી શકાય। સરસ્વતીચંદ્રભાઈ, આમાં મુખ્ય પ્રશ્ન શું છે કે આપણે પરીક્ષા એટલે પાસ થવાની એક વાત હોય છે, પરંતુ જે રીતે મેરિટ લાવવાવાળા બોર્ડમાં પોતાનું નામ આગળ આવે એ માટે જે આપણા યુવક યુવતીઓ પ્રયત્ન કરતા હોય છે, એવી સ્પર્ધાત્મક ભાવનાથી આ કામ કરવામાં આવે તો મને ખાતરી છે કે આપણે આમાં ફક્ત શિક્ષણ, સ્વાધ્યાય અને સાથે સાથે કોચિંગ કે થોડુંક કેમ આગળ વધી શકાય એ જો આપણે બરાબર કરી શકીએ તો આમાં સફળતાનો જે દર છે એ ચોક્કસ ઊંચો જશે। મિત્રો, યુવાનોના માર્ગદર્શક બનવાનું કામ પણ હલો ગુજરાતે કર્યું છે। ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર પરિમલભાઈ ત્રિવેદીની મુલાકાતથી આપને ફરી એકવાર રૂબરૂ કરાવી દઈએ આજના હલો ગુજરાતમાં।